અલ્યા હું જોવે હોય કાલ તો ડ્રેસ લઈને આવી હો. હવે છે ને આ ડ્રેસ વાળાની દુકાને બીજી વાર જવાનું જ નહીં. હા પણ એમાં થયું હું? કાઈ નહીં, તમે જ્યાં છેતરાણા હોય ત્યાં તમે બીજી વાર જાવ કોઈ દી? હા તો હું જાવ જ છું ને. ક્યાં જાવ છો કયો? આ તારા બાપાને ઘીરે. ભારે છેતરી ગયા બોલ, તોય જવું પડે. ડમ્ફર જેવું ભટકાડી ગયા. આજ તો ડાર્લિંગ યુટ્યુબ માં જોઈને હે ને ઓપરેશન શીખી ગયો બોલ. અને તારા બાને ઓલી કિડની ની પ્રોબ્લેમ હે ને કાલ લેતા આવજે, 2 કિડની કાઢ નાખું બોલ. હવે યુટ્યુબ માં જોઈને ઓપરેશન કરતા આવડે? મારી નાખશો કોકને મારી? આ તો યુટ્યુબ માં જોઈને કોઈને રાંધતા થોડું આવડે, તમે એમને મારી નાખશો. સવાર હાંજ રસોઈ છો આ મસા થઈ ગયા, મસા હરખઈને બેહી નથી એક તો. બંધ કરો આ ધંધા. અય ટીકુ લે તમે સિટી માંથી આવી ગયા? હવે હે ને તારે આ ઢોરાનું કામ કરવાની જરૂર નથી અને આપણે હે ને આ વાડીની જરૂર નથી. મને ખબર જ હતી 100% કે તમે સિટી માં ગયા છો ને એટલે નવો મારા હાટુ મોટો બંગલો લીધો દશે તમે. હવે બંગલો હું લે, આ હાચમ આઈટમ હતી ને તો બહેન બાઈ ડ્રેમો ને તો વાડી વહી ગઈ. ગઈ હવે શું કરવું, બહેન માં ઘણા નું વહી જાય આમ નામ. આ રોજ રોજ હું દારૂ પીને થોડ્યા હશો. આ દારૂમાં પૈસા નાખો છો તો બેંકમાં નાખતા હોત તો 1 વર્ષમાં નવી 4 વ્હીલ આવે. હા તો તારા બાપા પીવે હે? ના. હા તો ઈ કા સાયકલ લઈને આટા મારે? ક્યાં નવી 4 વ્હીલ લઈ આવે કે? ઓય સાંભળો તો. હા બોલ ને હવે. હું તમને 3 પ્રશ્ન પૂછું ને એના તમે મને સાચા જવાબ દેશો ને તો હું ગરમા ગરમ ગોટા ખવડાવીશ. એટલે એ તો જામો પડી જાય હે, મોઢામાં તો પાણી આવી ગયું. પૂછ તમતા. આ હવાઈ જહાજમાં બેઠી હોય છોકરીઓ એને શું કહેવાય? એટલે એમાં હું એને હવાઈ સુંદરી. અને દવાખાનામાં હોય એને દવાઈ સુંદરી. અને આ ઘરમાં પત્ની હોય એને લડાઈ સુંદરી. કજિયા થઈ ગયા યાર. ખાસો જવાબ દેવામાં હારા વાટ નીકળ્યા. ફરીને દારૂ પીને આવ્યા નાસ્તે તમે તો નરકમાં જશો, નરકમાં. હા તો ઓલા દારૂ વેચવા વાળાનું હું? આજે તો ઈ નરકમાં જશે. અને ઓલો અમારી હાટુ બાઇટિંગ લાવે ઈ ક્યાં જશે? ઈ જશે. અને ઓલી છમ્મો નાચવા વાળી ઈ? તમે બધાય જશો નરકમાં. હા તો વેચવા વાળો નરકમાં જાય છે, ખવડાવવા વાળો નરકમાં જાય છે, નાચવા વાળી નરકમાં જાય છે. તો ઈ નરક છોડી રહ્યું, એ તો સ્વર્ગ જ થયું ને. આ વખતે હે ને કપ્પામાં કઈ રહ્યું નહીં. પણ હું તમને શું કહું છું? અરે બોલ ને ડાર્લિંગ. હું તમને બહુ જાડી લાગુ છું. તું ક્યાં જાડી હો? હવે કોને કીધું જાડી? હે કોઈ બોલે તો ખરા, ટાટિયા તોડી નાખું. હા મન છે ને બહુ તરસ લાગી છે. એવું હે? તો મને તેડીને ઓલા પાણીના બાટલા પાઈ લઈ જાવ ને. એક કામ કર, હું એના બાટલા ના લેતા હું. ખોટું તારે શરીર ને તકલીફ દેવી બરોબર ને? બાટલો લેતા હું, તું શાંતિ દેશ. આઈ સાંભળો ને. હવે બોલ, હવે ખાવાય નથી દેતી. તેમ છે ને મને સોનાનો હાર લઈ દેશો ને તો હું 7 જન્મ લગી તમને પ્રેમ કરીશ. હવે હે ને તને હારે લઈ દઈશ ને, હાર હારે હે ને 2 બુટ્ટી ને 1 જોડી સડા ને બધું હોનાનું લઈ દઈશ. પણ આ 7 જન્મ નું હે ને એ રેવા દે અને 1 જન્મ નું રાખ. હવે નથી પોઝિશન મારી તને ભોગવી એકું. હે 1 જન્મ નું રાખ બાપા. કે ધાન ખાવા નથી દેતી તું ભૂખડી. અલ્યા બાપા ઉતાવળ રાખ ને, હવે મોડું થાય છે. આ મેકઅપ ના ઠઠારામાં હે ને 10 કલાક કરી દે.
હવે ઉતાવળમાં જ તમે મને ભટકાણા છો. આ તો ઈ ટાઈમે જો મેં શાંતિ જાળવી હોત ને હે ને તો અત્યારે મારા ઘરે હે ને મર્સિડીઝ પડી હોત, આ ડમ્ફર નો હોત. અટકાડી ગયા. હવે કરવું હું? ઓય ક્યાં જાશો? દુકાને દુકાને જાશો? ચોકલેટ લેવા. કૂતરાને બિસ્કિટ બે લેતો આવજે. મામા આવે છે. હું એમ કરીને હામું જોવો છો? ક્યારેક મારી તારીફ તો કરો. એટલે હા બાપા કરું હું. હવે તારામાં તારીફ કર્યા જેવું હે હું? આજ હું તૈયાર થઈશું તો હું તમને કેવી લાગુ છું? હાસું કહું બાપ ના આમ આજે તું પપ્પા ના હે ને પપ્પાની પરી જેવી લાગુ છું ને મને ખબર જ હતી. અલા પરી નહીં તો બાપા ના પાડા જેવી લાગે હો. બગડી ભેંસ થઈ. હવે ખાવાનું ઓછું કરો. કોકના ઘરે ભૂખ આપજો ભૂખ. બાપા ને ઘરે આવી ત્યારે ચીટોડીને ટાંગા જેવી હતી. અહીંયા આવીને તો બગડી ભેંસ જેવી થઈ હો.